પછી ટેક્સ્ટ બુકમાં તમારા ડિબેન્ચર ચેપ્ટર્સમાં ખાલી અહીંયા ઇન્ટ્રોડક્શન અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે. સો કંપની શેર કેપિટલ લોંગ ટર્મ ફંડ્સ માટે શેર્સ ઇસ્યુ કરે અને ઘણી વખત બોરોડ કેપિટલ એટલે કે લોન કે કંઈ બીજું ઇસ્યુ કરી ઓર લઈને ફાઇનાન્સ કરે પોતાની કંપનીને. ફાઇનાન્શિયલી સાઉન્ડ કંપનીઝ ગેટ લોંગ ટર્મ લોન ફ્રોમ બેંક અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, પણ ઘણી વખત એવું કરવાને બદલે એ લોકો ડિબેન્ચર્સ કે બોન્ડ પણ ઇસ્યુ કરી શકે. તો તમને ડિફાઇન ડિબેન્ચર ઓર બોન્ડ કહે તો અહીંયા લખી શકીએ company can raise funds from public by issue of securities, and such securities are also called bonds. Company carrying on business having an inherent power or authority to borrow money. ના એ લોકો કંપની ઉપર પબ્લિક ટ્રસ્ટ કરતા હશે તો આવી રીતે પૈસા આપશે. Based on this inherent power, companies borrow long-term funds from public. Against the money so borrowed, કંપની જે છે એ એક ડોક્યુમેન્ટ્સ ઓર સર્ટિફિકેટ આપશે એક્નોલોજિંગ એ ડેપ્ટ કે ભાઈ એ લોકોએ પૈસા લીધા છે એવું ગેરંટી આપશે, અને એ સર્ટિફિકેટને આપણે ડિબેન્ચર કહી શકાય, ડિબેન્ચર સર્ટિફિકેટ કહી શકાય. Those who get the debentures by giving money to the company or have purchased from the market are known as holders or debenture holders. And debenture holders જે છે is not the owner of the company, પણ એને આપણે ક્રેડિટર ઓફ ધ કંપની છે એવું કહી શકીએ. સો ડિબેન્ચરનું જે ડોક્યુમેન્ટ છે એ એકનોલેજ કરે, એ પ્રૂફ છે કે પબ્લિકે પૈસા આપ્યા છે અને ઇટ ઇઝ ઇશ્યુડ અંડર અ કોમન સીલ ઓફ અ કંપનીનું જે હોલોગ્રામવાળું કોમન સીલ હશે જે અત્યારના પ્રેઝન્ટલી ઇશ્યુ થતું હોય છે એ પ્રમાણે એમાં ડોક્યુમેન્ટમાં હશે. કંપનીએ ફિક્સ્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ પે કરવું પડશે ડિબેન્ચર હોલ્ડર્સને ઓન અ ટાઈમલી બેસિસ અને એગ્રીડ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઉપરથી. અને એક્સપેન્સ છે કંપની માટે અને ઇન્કમ છે ડિબેન્ચર હોલ્ડર માટે. જે ઇન્ટરેસ્ટ છે, ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર, એ કંપની માટે એક્સપેન્સ છે, ડિબેન્ચર હોલ્ડર માટે ઇન્કમ છે. ધ કંપની રીપે મની બોરોડ અગેન્સ્ટ અ ડિબેન્ચર ઇન ફ્યુચર એઝ પર ધ ટર્મ્સ ઓફ ઇશ્યુ, જેમ કે 5 years 3 years જેટલા પણ ટાઈમ પીરિયડ હશે અકોર્ડિંગલી થોડા ટાઈમ પછી એ પૈસા પાછા આપી દેશે. A certificate which is issued to debenture holder by company contains name of debenture holder હશે, કેટલા ડિબેન્ચર્સ છે, સિરિયલ નંબર ને બધું હશે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, ટાઈમ ફોર પેમેન્ટ, ક્યારે ઇન્ટરેસ્ટ પે કરતા હશે ને ક્યારે રિડમ્પશન કરશે, ફ્યુચરમાં ક્યારે પૈસા પાછા આપશે, એ બધી ડિટેલ્સ મેન્શન કરેલું હશે. સો ઇન પ્રેઝન્ટ સિનિયર ડિબેન્ચર સર્ટિફિકેટ ઇઝ ઇશ્યુડ ડિબેન્ચર હોલ્ડર્સ ઇન ડીમેટેરિયલાઇઝ ફોર્મ, એટલે અત્યારે આ મેલ થ્રુ આવી જાય ઓર આપણે ફિઝિકલ કોપી નથી હોતી, ઇલેક્ટ્રોનિક કોપી હોય છે. It means purchase of debentures is directly credited to demat account. આપણા demat accountમાં એ હશે. By allotment letter, company informs the debenture holders કે કેટલા ડિબેન્ચર્સ એ લોકોને મળ્યા છે અને કયા કયા કન્ડિશન્સની અંદર એ ડિબેન્ચર્સ પરચેસ કરેલા છે. પછી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ રિલેટિંગ ટુ ડિબેન્ચર્સ છે. તો એ ડોક્યુમેન્ટ છે એ એક પ્રૂફ છે કે કંપનીને પૈસા આપ્યા છે કોઈએ પણ, એટલે કંપનીનું ડેપ્ટ છે એવું એ પ્રૂવ કરે. અને ડિબેન્ચર ઇઝ અ સિક્યુરિટી દેટ બેર્સ અ ફિક્સ્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફિક્સ્ડ હશે જે પ્રી ડિટરમાઇન્ડ ડેટે પે જ કરવું પડશે. અને કંપનીને પ્રોફિટ થાય કે લોસ થાય કંઈ પણ સિચ્યુએશનમાં દેવું પડશે અને ફિક્સ્ડ રેટે દેવાનું થશે. જેમ કે 8% હશે તો 8% ડિબેન્ચર્સમાં આગળ આપણે પર્સન્ટેજ લખેલા હશે. પછી કોઈ ફિક્સ્ડ ટર્મ માટે હશે તો એટ ધ એન્ડ ઓફ ફિક્સ ટર્મ એ પાછા આપી દેશે જેટલા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં નક્કી કર્યા હશે પ્રમાણે. એઝ પર કંપનીઝ એક્ટ 2013 પછી નો કંપની ઇઝ અલાઉડ ટુ ઇશ્યુ ડિબેન્ચર્સ હેવિંગ અ મેચ્યોરિટી વેલ્યુ ફોર મોર દેન 10 years, એટલે 10 વર્ષથી વધારે ટાઈમ માટે કોઈ પૈસા નહીં લઈ શકે, મેક્ઝિમમ 10 years માટે લઈ શકશે કોઈ કંપની, પબ્લિક આગળથી પૈસા લઈ શકશે બાય ઇશ્યુઇંગ ડિબેન્ચર્સ. સો ડિબેન્ચર્સનો ટાઈમ પીરિયડ મોસ્ટલી ઓર મેક્ઝિમમ 10 years હોઈ શકે, એનાથી વધારે નહીં. હાવર અ કંપની એન્ગેજ્ડ ઇન આ પૂછી શકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હશે તો એ કેસમાં મોર દેન 10 years હોઈ શકે બટ નોટ એક્સિડિંગ 30 years. કોઈ પણ આ કન્સ્ટ્રક્શન કંપનીઝ છે તો એ કેસમાં આ 10 થી 30 yearsનું હોઈ શકે, જેમ કે DFL કે કોઈ છે તો એવા કોઈ કંપનીઝ છે કે જે પબ્લિક લિમિટેડ કંપનીઝ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપનીઝ છે કે જે પ્રોજેક્ટ્સ હેન્ડલ કરે છે. બીજા ગાયત્રી હાઈવેઝ પ્રોજેક્ટ્સ ને એવા બધા છે જે તમે કોઈ વાર સાઇટમાં જુઓ તો તમને ખ્યાલ આવે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપનીઝ કયા કયા છે. સો એ લોકો કદાચ ડિબેન્ચર્સ કે બોન્ડ્સ છે એ 10 થી 30 yearsની અંદર ઇસ્યુ કરી શકે. ડિબેન્ચર્સ કેન બી ઇશ્યુડ વિથ ઓર વિદાઉટ ચાર્જ, એટલે ને ગીરવે મુકાવે, જેમ કે કંપનીના કોઈ પ્રોપર્ટી કે કોઈ ફિક્સ્ડ એસેટ્સ છે એ ગીરવે મુકાવ્યા હશે, દેટ ઇઝ કોલ્ડ વિથ ચાર્જ. તો ચાર્જ ઓન ધ એસેટ્સ મીન્સ મોર્ગેજ ઓર હાઇપોથિકેશન. તો એ કેસમાં જો કદાચ કંપની ડિબેન્ચર હોલ્ડર્સને પૈસા ન આપી શકે તો ડિબેન્ચર હોલ્ડર્સ ફોર્સ કરાવી શકે કે એસેટ્સ વેચીને એ લોકોના પૈસા કેશ કરાવી લે. સો એવી ટાઈપના ડિબેન્ચર્સને આપણે સિક્યોર્ડ ડિબેન્ચર્સ પણ કહી શકીએ કે જેમાં હાઇપોથિકેશન ઓર મોર્ગેજ કરેલું હોય કોઈ પર્ટિક્યુલર એસેટ્સનું.
સો યુઝ્યુઅલી ડિબેન્ચર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરેલા હોય તો પરચેસ અને સેલ્સ એ સ્ટોક એક્સચેન્જમાં થતું હોય, એની માર્કેટ વેલ્યુ પણ એની અહીંયા આપ્યું છે કે કુડ બી મોર ઓર લેસ દેન ધ પ્રાઇસ ઓફ ધ ઇશ્યુ, એટલે જે માર્કેટમાં એની ડિમાન્ડ સપ્લાય હશે અકોર્ડિંગલી એના પ્રાઇસ ફ્લક્ચ્યુએટ થતા હશે. If the terms of the issue of debentures so provide, debentures can be converted into equity shares. No? Converted into shares કીધું છે એટલે it can be converted into equity or preference shares. ફર્ધર સ્ટડીઝમાં તમને સમ્સ પણ આપશે કે ઇવન આ ચેપ્ટરમાં પણ આપણે સમ્સ છે, બટ આપણે સિલેબસમાંથી નીકાળ્યું છે એટ પ્રેઝન્ટ કે રિડમ્પશન વખતે કંપની એને ચાન્સ આપે કે એને ઇક્વિટી શેર હોલ્ડર કે પ્રેફરન્સ શેર હોલ્ડરમાં કન્વર્ટ થવું હોય તો એ શેર ડિબેન્ચર હોલ્ડર એમાં કન્વર્ટ થઈ શકે. પછી આ ઘણીવાર એમસીક્યુમાં પૂછે છે કે ડિબેન્ચર્સ આર શોન એઝ લોંગ ટર્મ બોરોઈંગ્સ અંડર ધ હેડ નોન કરંટ લાયબિલિટીઝ, ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ ઓન ધ બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ. ડિબેન્ચર હોલ્ડર્સને વોટિંગ રાઇટ્સ છે નહીં. ડિબેન્ચર કેન એનું અમાઉન્ટ જે છે એ ફોરફીટ ન થાય, જેમ કે ડિબેન્ચર હોલ્ડર્સ એપ્લિકેશન આપે અને અલોટમેન્ટના ન આપે તો કંપની એના અમાઉન્ટ ફોરફીટ ના કરી શકે. ડિબેન્ચર હોલ્ડર્સ ડઝ નોટ પે એની અમાઉન્ટ ઓન મની, તો ફોરફીટ ના કરી શકે ને, એના પૈસા રાખી ના શકે કંપની એને પાછા દેવા તો પડે જ જેટલા એને આપ્યા હોય એટલા. લિક્વિડેશન થાય તો ડિબેન્ચર હોલ્ડર્સ આર રીપેડ ફર્સ્ટ બિફોર પેઇંગ ટુ ઇક્વિટી ઓર પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. સો ડિબેન્ચર હોલ્ડર્સને પ્રાયોરિટી છે બિકોઝ દે આર ધ ક્રેડિટર્સ ઓફ ધ કંપની. ક્રેડિટર્સને એકવાર પે થઈ ગયું પછી જ ઓનર્સને પેમેન્ટ થશે એવું કહી શકાય. પછી એના એમસીક્યુઝ જોઈ લઈએ તો ડિબેન્ચર લાયબિલિટી છે કંપની માટે. કંપની ઇન્ટરેસ્ટ આપે છે ડિબેન્ચર હોલ્ડર્સને. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ ડિસાઇડ કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ડિસાઇડ કરશે, એ પ્રમાણે રેટ હશે, કોઈ પ્રિસ્ક્રાઇબ્ડ રેટ છે નહીં કંપનીઝ એક્ટમાં. પછી ડિબેન્ચર્સ ઇસ્યુ કરીએ ત્યારે એને નોન કરંટ લાયબિલિટીઝની અંદર બતાવવામાં આવે. નોન કરંટ દેટ મીન્સ લોંગ ટર્મ લાયબિલિટીઝ છે એવું કહેવામાં આવે. ડિબેન્ચર ઇસ્યુ કરતી વખતે જે આપણે પ્રીમિયમ ચાર્જ કરીએ છીએ એના માટે આપણે વર્ડ યુઝ કરીએ છીએ સિક્યુરિટીઝ પ્રીમિયમ રિઝર્વ અકાઉન્ટ. શેર કેપિટલ ચેપ્ટરમાં આપણે એને ખાલી સિક્યુરિટીઝ પ્રીમિયમ કહીએ છીએ, પણ ડિબેન્ચર્સ ચેપ્ટરમાં જ્યારે એક્સ્ટ્રા અમાઉન્ટ ચાર્જ કર્યું હોય ફેસ વેલ્યુ કરતાં વધારે ઇસ્યુ કરતી વખતે, દેટ ઇઝ કોલ્ડ સિક્યુરિટીઝ પ્રીમિયમ રિઝર્વ. અમાઉન્ટ ઓફ પ્રીમિયમ રિસીવ્ડ જે છે, આ જે એક્સ્ટ્રા અમાઉન્ટ આપ્યું હશે દેટ ઇઝ અ કેપિટલ પ્રોફિટ ફોર ધ કંપની. પછી અહીંયાના જે એમસીક્યુઝ છે, એક તો આ તો બરાબર છે કે જ્યારે આપણે કમ્બાઈન હોય છે એપ્લિકેશન અલોટમેન્ટ, તો એક જ વખત લમસમ અમાઉન્ટ લીધું હોય તો આપણે ડિબેન્ચર એપ્લિકેશન અલોટમેન્ટ અકાઉન્ટ કમ્બાઈન લખીએ છીએ. આ ત્રણ જે છે એ આઉટ ઓફ સિલેબસ છે. ઇવન દેન એમસીક્યુ છે તો યાદ રાખી શકે કે આઉટ ઓફ કેપિટલ હોય રિડમ્પશન કરતી વખતે તો 25% ઓફ ફેસ વેલ્યુ ટ્રાન્સફર કરવાનું છે ડિબેન્ચર રિડમ્પશન રિઝર્વમાં. આઉટ ઓફ પ્રોફિટ હોય તો 100% ટ્રાન્સફર કરવાનું છે ડિબેન્ચર રિડમ્પશન રિઝર્વમાં. અને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે 15%નું બિફોર 30th એપ્રિલ. તો આ આઉટ ઓફ સિલેબસ છે અત્યારના, બટ તમારા લાસ્ટ 3 MCQs 8, 9, 10, બટ ઇવન દેન ખાલી યાદ કરવા માટે જોઈ શકાય. પછી બીજું અહીંયા કંઈ પણ એ લોકોએ આપ્યું નથી ડિબેન્ચર્સનું, કારણ કે થિયરી એ લોકોએ કેન્સલ કરી છે, તો પણ તમારા જે ઓસીનું 11th કર્યું તો એના હિસાબથી તમે કહી શકો ને ડિબેન્ચર્સમાં સિક્યોર ડિબેન્ચર્સ હોય ઓર મોર્ટગેજ કરાવેલા ડિબેન્ચર્સ હોય તો એ સેફ હશે. અનસિક્યોર ડિબેન્ચર્સ હશે તો એમાં પૈસા ડૂબવાના ચાન્સીસ હશે, એવું બધું આપણે કહી શકીએ.